મારી સાથે બોલો, જરા જોરથી બોલજો ભાઈ. ભારત માતા કી. એવું નહીં, બંને હાથ ઉપર ઉઠાઈ, બંને હાથોની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. મંચ પર ઉપસ્થિત ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, મહેસાણા જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મહેસાણાના જ આપણા રાજ્યસભાના સાંસદ ભાઈ મયંકભાઈ નાયક, કલોલના લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોર, ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના અધ્યક્ષ શિલ્પાબેન પટેલ, શ્રી શૈલેષભાઈ પ્રમુખ કલોલ તાલુકા પંચાયત, ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ તલસાણિયા પ્રમુખ કલોલ તાલુકા ભાજપ, શ્રી જીતેન્દ્ર પટેલ પ્રમુખ કલોલ શહેર ભાજપ. બંને ઉપર હોય તો ઉભાથી આગળ આવી જાઓ ભાઈ, જરા નવા આયા છો બે જણા, તારી વગાડો ભાઈ બે માટે. ભાર્ગવભાઈ પટેલ કલોલ તાલુકા ભાજપ પ્રમુખ. અને આજના કાર્યક્રમમાં વાસી ઉત્તરાયણ છોડીને આટલી મોટી સંખ્યામાં આવેલા ભાઈઓ બહેનો, સૌને નમસ્કાર. આવણું ભેગું કરવાના નહીં તો હું ના પાડત કે બધાના ધાબે ચડી પતંગ ચકાવવાના ટાઈમમાં અહીંયા સભામાં શું કામ આવવું પડે. મિત્રો, આપ સૌનું હું હૃદયપૂર્વક આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. ગઈકાલે જ 14 જાન્યુઆરી ઉત્તરાયણ, ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કર્યો અને ઉત્તરી ગોળાર્ધમાં એમનું ભ્રમણ ચાલુ થયું. અને સૂર્યનારાયણના ઉત્તર ગોળાર્ધમાં જ્યારે ભ્રમણ ચાલુ થાય તો આપણે સૌ હિન્દુઓ એને સુકનવંતો સમય માનીએ છીએ. એ દિવસે જ કમુરતા સમાપ્ત થાય અને સારા કામોની શરૂઆત થાય. કાલે જ કમુરતા પત્યા અને આજે જ 194 કરોડના કામોની શરૂઆત આપણે ગાંધીનગર તાલુકામાં કરી. 194 કરોડના કુલ 19 કામોનું લોકાર્પણ અને 8 કામોનું ભૂમિપૂજન એક સાથે આજે કલોલ વિધાનસભામાં થવા જઈ રહ્યું. મિત્રો, જ્યારે કોંગ્રેસિયાઓનું રાજ હતું ત્યારે સરપંચને 5000 રૂપિયા ગોધીનગરથી લાવવા હોય ને તો એ ફે પડી જતી હતી, ફે પડી જતી હતી. આજે કોઈ સરપંચ લાખની ભાષા બોલતો જ નથી. 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ. કોંગ્રેસિયાઓના રાજમાં 5000 લેતા લેતા
સરપંચના ફે પડી જતી હતી અને 5-10 હજાર લેવા માટે 1000 રૂપિયાની જીપના ભાડાના ધુમાડા કરવા પડતા. આજે 191 કરોડ રૂપિયા ના કામો એક સાથે કલોલ વિધાનસભામાં ચાલુ થાય અને કોઈએ એકે ધક્કો ખાવાની જરૂર નહીં એવું રાજ નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપાએ આપવાનું કામ કર્યું. શોધીને ગાંધીનગર મતક્ષેત્રમાં અંડરપાસ હોય કે ફાટકો હોય એની જગ્યાએ અંડરપાસ બનાવી રસ્તા નાના કરવાનું કામ કર્યું. નિસારોના જર્જરિત ઓરડા લગભગ તોડી દરેક ગામમાં નવી કક્ષાઓ બનાવી અને કલોલ અને સાણંદ ગાંધીનગર બે મતક્ષેત્રના 2 વિધાનસભાના મુખ્ય મથકોને જોડી 6 લેનનો રોડ બનાવવાનું કામ પણ આજે જ ભૂમિપૂજન થયું. આજે જ ભૂમિપૂજન. અનેકવિધ કામો 26 કિલોમીટર લાંબો આરસીસી નો રોડ અને અનેકવિધ કામો આજે શરૂઆત થઈ છે. મિત્રો, આજે ગાંધીનગર તાલુકામાં ગર્ભવતી બધી ગરીબ બહેનોને, ગામડાની બહેનોને મગજના લાડુડી વેચવાનો કાર્યક્રમ, આંગણવાડીની દીકરીઓને સુંદર ડ્રેસ આપવાનો કાર્યક્રમ અને જેટલી ભજન મંડળીઓ છે એ બધાને ભજન મંડળીના સાધનો આપવાનો કાર્યક્રમ. અહીંયા કેટલીક બહેનો લાગે છે એટલે બધાએ તાલી જોરથી પડી, પણ કોઈક રહી જતું હોય તો મારા ત્યાં પોસ્ટકાર્ડ નાખી દેજો. બધી બહેનોના ભજન હારા થાય એની વ્યવસ્થા મારે કરવાની છે. આ દરેક વિકાસના કામો એટલા માટે શક્ય થયા કે ગુજરાત, કલોલ, ગાંધીનગર ક્ષેત્રએ 1990 પછી ક્યારે ભાજપને હરાયું નથી, કોંગ્રેસને જીતાડી નથી. આ કલોલ વાળાએ એક સુંદર ચહેરા પર કારી મેસ લગાડી હોય ને, નજર ના લાગે એટલી રાખી હતી. તે બકાજીના જીતાડીને એ તમે બધાએ પૂરું કરી દીધું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભાઓ કમર ખીલાવાનું કામ તમે કર્યું. હું તો ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે હંમેશા તમારો ઋણી રહેવાનો, પરંતુ એટલું જરૂર કહીશ કે કોઈ પણ વિકાસનું કામ હોય કે કોઈના ઘરમાં કઈ મુસીબત આવી હોય, હું તમારો જણ છું, યાદ કરજો. નક્કી તમારા સાથે ઉભો રહીશ. અને આ નવી કામની સંસ્કૃતિ નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી નરેન્દ્રભાઈએ શરૂ કરી. અને એના પરિણામે ન કેવલ ગુજરાત, આખા દેશમાં વારંવાર 3 વારથી વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની શરૂઆત થઈ. ગુજરાતમાં સળંગ 3 વારથી વધારે સરકાર બની, ગોવામાં બની, મહારાષ્ટ્રમાં બની, કેટલાય રાજ્યોમાં, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, વારંવાર ભારતીય જનતા પાર્ટી. ને ભાઈઓ બહેનો, આ વિજય યાત્રા
ભારતની જનતાના આશીર્વાદ છે. અને નરેન્દ્રભાઈએ પણ ભારતને આપવામાં પાછું વારીને નથી જોયું. જે કહ્યું એ પૂરું કર્યું. મને કહો ભાઈ, કોઈને વિશ્વાસ હતો કે રામ જન્મભૂમિમાં રામ મંદિર બની જશે? કોઈને વિશ્વાસ હતો? બધા કહેતા હતા ભાજપ વાળા ભાષણ કરે, થાય તારે ખરું. અને આજે રામલલ્લાને 1 વર્ષથી ભવ્ય મંદિરમાં બેસાડવાનું કામ પૂરું. આ દેશમાંથી આતંકવાદ, નક્સલવાદ મૂળ સમેત ઉખાડીને ફેંકવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી. કાશ્મીરની અંદર કલમ 370 જવાહરલાલ નહેરુ નાખીને ક્યાં એમની એમ પડી રહી. આ ગુજરાતી ભાઈડાને દિલ્હી મોકલ્યો, એને ઉખાડીને ફેંકી દીધી. નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019 ના દિવસે 370મી કલમ હટાઈ સમગ્ર દુનિયામાં એક સંદેશ મોકલ્યો કે ભારતની જનતા માટે ભારતના સ્વમાનથી બીજી કોઈ ચીજ મોટી નથી. ભારત માતાનું સ્વમાન એ ભારતીયો માટે સર્વોચ્ચ છે. અને આજે એ કાશ્મીર જ્યાં આગળ લાલ ચોકમાં ભારતનો ઝંડો ફરકાવવા માટે, તિરંગો ફરકાવવા માટે સેના લઈ જવું પડતું હતું, એ લાલ ચોક પર કૃષ્ણ જન્માષ્ટમીની યાત્રા નીકળે, કોઈનો કાંકરી ચારો કરવાની હિંમત નથી ભાઈ. 2,80,00,000 પર્યટકોએ કાશ્મીરની મુલાકાત કરી અને સુખરૂપ પાછા આવ્યા. આ 2,80,00,000 સૌથી વધારે આપણા ગુજરાતીઓ ગયા છે ભાઈ, સૌથી વધારે ગુજરાતીઓ ગયા. અને દેશભરની અંદર આ પરિવર્તન જે થયું, એ કર્મઠ નેતૃત્વ, સતત જાગૃત નેતૃત્વ અને સંવેદનશીલ નેતૃત્વ, એને વડાપ્રધાન પદ મળ્યું અને આ પરિવર્તન થયું. મિત્રો, 11મા નંબરનું આપણું અર્થતંત્ર દુનિયામાં 5મા નંબરે પહોંચ્યું. અને હું દેશમાં જઉં, જ્યાં વાત કરું ત્યાં બધા ખુશ થાય, પણ ગુજરાતીઓ સંતોષ ના માનતા 2027માં 5મા નંબરથી આપણે 3જા નંબર પર જવાનું નક્કી છે, પાકું છે. અને 2047માં આ દેશને દુનિયાનો 1 નંબરનો દેશ બનાવવાની મથામણ આપણી છે. અને ભગવાન એમાં આપણને જરૂર સફળ કરશે. આ દેશની અંદર, ગુજરાતની અંદર આમૂલચૂર પરિવર્તન. હું સવારે અંબોડમાં 600 કરોડના કામોનું ભૂમિપૂજન કરીને આવ્યો. અને આજે અહીંયા કલોલમાં 191 કરોડ. નરેન્દ્રભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી, કરી હતી, એને ભૂપેન્દ્રભાઈએ પણ એટલી જ ગતિથી ચાલુ રાખી અને આ વિકાસના કામો ધડાધડ થવા માંડ્યા. આજે કલોલ મત વિસ્તારમાં 191 કરોડના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ થયા. ગુજરાત સરકારે એના માટે ખૂબ સહયોગ કર્યો. હું કલોલના સૌ મતદાતાઓ વતીથી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર માનું છું. હું હાજર હોઉં ના હોઉં, આપણા હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના પ્રભારી મંત્રી છે,
કલોલમાં ડોરું પાણી આવે, કોલેરિયા ફાટી નીકળે, એક ફોન પર અહીંયા આવી 24 કલાકમાં નિરાકરણ કરવાનો હર્ષભાઈનો રેકોર્ડ છે. ભાઈ તાલી વગાડો જરા હર્ષ સંઘવી માટે. જો ના બધા વિકાસના કામો સુપેરે પાર પડે. આપણા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને સંગઠનના લોકો સૌ સાથે મળીને કામ કરે છે. મેં સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું અને કલોલવાળાને ફરી એકવાર કહું છું, લગનની કંકોત્રી ના નાખતા, પણ કંઈક તકલીફ આવે તો જરૂર યાદ કરજો. તમારી જોડે હું ઊભો રહીશ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.